ટેટુ વિશે હું તમને થોડી માહિતી આપવા માંગુ છું, તમે જાણી લો. આજકાલ ટેટુ બહુ ટ્રેન્ડમાં છે. ટેટુ દરેક ફિલ્મ સ્ટાર્સ કરાવે છે, સારી સારી સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સ કરાવે છે. ટેટુ અમુક જગ્યાએ બહુ પેઇનફુલ છે કે જ્યાં તમારા ડાયરેક્ટ હાડકાં ચામડીની નીચે આવેલા છે, જેમ કે કોણીનો ભાગ, ઘૂંટણનો ભાગ, શીન ઓફ ટીબિયા, પગનો ભાગ, કે જ્યાં ચામડીની નીચે મસલ્સનું લેયર નથી અને ડાયરેક્ટ હાડકું એક્સપોઝ થાય છે. એ જગ્યાએ તમે ટેટુ કરાવશો તો તમને બહુ દુખશે. જ્યારે બીજી જગ્યા જ્યાં મસલનું સારું પ્રોટેક્શન છે ત્યાં તમને દુખાવો થશે નહીં. બીજું, અત્યારે લોકો ટેટુ કરાવતા પહેલાં રિજિયોનલ બ્લોક લે છે, એટલે કે હાથે ટેટુ મોટું કરાવવું હોય તો હાથના ભાગને એનેસ્થેસિયા આપી દેવામાં આવે છે. સારામાં સારા એનેસ્થેટિસ્ટ પાસે બ્લોક લો. મોટું ટેટુ જે 6 થી 12 કલાક ચાલે એવું એ ટેટુ આર્ટિસ્ટ તમને દુખાવા વગર 3 કલાકમાં પૂરું કરી આપશે. આ એક તમને જોરદાર ટીપ છે, યાદ રાખજો. ત્રીજી વસ્તુ, ટેટુ કરાવતા રિસ્ક કયા છે? ટેટુ કરાવતા એ રિસ્ક છે કે જે બ્લડ બોર્ન ડિઝીઝ છે અથવા તો જે બ્લડથી ફેલાય એવા રોગો છે, રોગોના હું કદાચ નામ નહીં આપું, પણ એ રોગ તમે સેમ નીડલ વાપરવાથી અથવા મોટી ડાયનો જગ હોય એ ડાયમાંથી તમે ટેટુ કરાવશો અને બીજા દર્દીને થયેલું હશે અને એ રોગ એ ડાયમાં ગયો હશે અથવા નીડલમાં ગયો હશે તો તમને થઈ શકે છે. તો અમુક રોગોથી બચવા માટે સારી જગ્યાએ ટેટુ કરાવો, નોન આર્ટિસ્ટ પાસે ટેટુ કરાવો, સારા સેન્ટરમાં ટેટુ કરાવો અને સ્ટરાઇલ ટેકનિકથી ટેટુ કરાવો.